હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગવાર સિંગનું શાક। તો સૌપ્રથમ આપણે ગવાર સિંગને આ રીતે નાના નાના કકડામાં સમારી લેવાની છે। ત્યારબાદ હવે આપણે તેને સાફ પાણીથી આપણે 2 થી 3 વાર સરસ રીતે ધોઈ લઈશું। તો ચાલો આપણે ધોઈએ। તો ફ્રેન્ડ્સ, આપણે ગવાર સિંગ સરસ રીતે ધોવાઈ ગઈ છે। હવે આપણે તેને કુકરમાં નાખી દઈશું। આવી રીતે આપણે એક કુકરમાં ગવાર સિંગ નાખી દઈશું। ત્યારબાદ એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું। પાણી એડ કર્યા બાદ થોડુંક આપણે મીઠું નાખી દઈશું। હવે આપણે તેને હલાવીને કુકર બંધ કરી દઈશું। ગેસની ફ્લેમ ઓન કરીને આપણે કુકર ચડાવી દઈશું। મીડિયમ ટુ લો પર ગેસની ફ્લેમ રાખીને આપણે 4 થી 5 વિસલ થવા દઈશું, એટલે આપણી સરસ રીતે ગવાર સિંગ ચડી જાય। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે 4 થી 5 કુકરની વિસલ વગાડ્યા પછી ત્યારબાદ હવે ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું। સો ફ્રેન્ડ્સ, આપણે ગવાર સિંગનું શાક બનાવવા માટે મેં 2 નાના ટામેટાં સમારી લીધા છે। ટામેટાં થોડા ઝીણા સમારવાના છે। 1 મરચું સમારી લીધું છે ઝીણું, અને 4 થી 5 કળી લસણને આપણે સમારીને કાં તો તમે વાટીને તમે એમાં નાખી શકો છો। ફ્રેન્ડ્સ, હવે આપણું કુકર ઠંડુ થઈ ગયું છે, એટલે હવે આપણે કુકરને ખોલીશું। ફ્રેન્ડ્સ, હવે આપણે કુકરને ખોલી દીધું છે। તમે જોઈ શકો છો કે આપણી ગવાર સિંગ સરસ રીતે બફાઈ ગઈ છે। જોઈ શકો છો તમે, આપણી ગવાર સિંગ સરસ રીતે ચડી ગઈ છે। તો ચાલો હવે આપણે તેનો વઘાર કરીશું। ફ્રેન્ડ્સ, આપણે ગવાર સિંગમાંથી જે પાણી છે તેને આપણે અલગ નિતારી લઈશું। હવે આપણે ગવાર સિંગનો વઘાર કરવા માટે એક પેનીમાં મેં 5 થી 6 ચમચી તેલ નાખ્યું છે, અને હવે તેને ગરમ થવા દઈશું। સો ફ્રેન્ડ્સ, આપણું તેલ ગરમ થઈ ગયું છે, એટલે હવે આપણે તેમાં નાખીશું અડધી ચમચી જેટલો અજમો,
અજમો થાય એટલે તરત આપણે નાખી દઈશું લસણ વાટેલું. લસણ થોડું લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેમાં નાખીશું હળદર. ને હળદર નાખ્યા પછી આપણે તેમાં નાખીશું ટામેટું અને એક મરચું. સરસ રીતે આપણે એને હલાવી લઈશું. મિત્રો, લસણ નાખ્યા બાદ તરત જ તમારે હળદર અને ટામેટું નાખી દેવાનું છે એટલે લસણ આપણું બળી ના જાય. જો લસણ બળી જાય તો આપણો ટેસ્ટ બગડી જતો હોય છે. તેથી લસણને સાધારણ જ લાઇટ ગોલ્ડન બ્રાઉન થવા દેવાનું હોય છે. હવે આપણે ટામેટાને 4 થી 5 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા ટામેટાં ચડી રહ્યા છે, સારા એવા પ્રમાણમાં ચડી ગયા છે. હવે તેમાં આપણે એડ કરીશું અડધાથી ઓછી ચમચી મરચું, અડધી ચમચી ધાણા જીરું. સરસ રીતે આપણે હલાવી લઈશું. આપણે આમાં લીલું મરચું એક નાખ્યું છે એટલે આપણે લાલ મરચું આમાં થોડું ઓછું પ્રમાણમાં નાખીશું. જેને તીખું વધારે ભાવતું હોય તે આમાં તેમનું એકોર્ડિંગ ટુ યોર ટેસ્ટ તમે વધારે ઓછું કરી શકો છો. ટામેટાં આપણા ચડી ગયા છે. હવે આપણે તેમાં એડ કરીશું આપણી જે બાફીથી ગવાર સિંગ, તેને આપણે એમાં એડ કરી દઈશું. હવે આપણે તેમાં એડ કરીશું અડધી ચમચી જેટલું મીઠું. ફ્રેન્ડ્સ, આપણે આ ગવાર સિંગ બાફતી વખતે આમાં આપણે 1/2 ટીસ્પૂન મીઠું નાખ્યું હતું, એટલે આપણે ફરી વખત થોડા ઓછા પ્રમાણમાં મીઠું નાખીશું. એકોર્ડિંગ ટુ યોર ટેસ્ટ તમે મીઠું નાખી શકો છો. સરસ રીતે આપણી ટામેટાં અને ગવાર સિંગનું શાક ચડી રહ્યું છે, બની રહ્યું છે.
ગવારસિંગ નાખ્યા બાદ આપણે 3 થી 4 મિનિટ રાખીશું. તમે જોઈ શકો છો તેલ આપણું બહાર આવી રહ્યું છે. શાક આપણું બનીને તૈયાર છે. તમે આમાં તમારા એકોર્ડિંગ ટામેટાં વધારે ઓછા ઉમેરી શકો છો. એકોર્ડિંગ ટુ યોર ટેસ્ટ તમે ટામેટાં એડ કરી શકો છો. તમે જોઈ શકો છો તેલ આપણું બહાર આવી ગયું છે. એનો મતલબ કે આપણું શાક બની ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આપણું ગવારસિંગનું શાક બનીને રેડી છે. તમે એને દહીં સાથે ખાઈ શકો છો. દહીં સાથે ગવારસિંગનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. રોટલી, શાક અને દહીં તમે ખાઈ શકો છો. ગવારસિંગ એ આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે તેને લાઈક કરજો.